स्वागत है मित्रों તમારું ફરી એકવાર ટેકનિકલ મેળવના એક નવા વિડિયોમાં। તો મિત્રો ઘણા બધા યુટ્યુબર શું કરતા હોય છે કે વિડિયો એડિટ થાય એટલે પોતાની ચેનલ ઉપર તે સીધો અપલોડ કરી દેતા હોય છે અને પછી એની સાથે એ પ્રોબ્લેમ આવતો હોય છે કે તેમને વ્યૂઝ નથી મળતા। પણ મિત્રો એ લોકોને ખબર નથી હોતી કે આપણી ઓડિયન્સ એક્ટિવ હોય ત્યારે એ વિડિયો આપણે અપલોડ કરવો જોઈએ જેનાથી આપણને વ્યૂઝ પણ વધારે મળે। તો મિત્રો આપણી ઓડિયન્સ ક્યારે એક્ટિવ હોય ક્યાં જોવું અને કેવી રીતે જોવું આજના વિડિયોમાં તમને એ જ બતાવીશ। તો મિત્રો વિડિયોને એન્ડ સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો फटाफट नीचे जाने चैनल सब्सक्राइब कर लेजो। मारी चैनल पर आवा नवा वीडियो डेली अपलोड करूँ छूँ तो तमारो खोटो टाइम न बगाड़ता हूँ वीडियो ने फटाफट करी दऊं चालू। तो मित्रों सौथी पहला तो तमारे गूगल क्रोम ब्राउजर में जईने यूट्यूब स्टूडियो ने चालू करी लेवानुं छे अने तमने जेम के खबर छे तेमांथी तमारे डेस्कटॉप पेज ने पण चालू करी लेवानी छे अने पछी तमारे जवानुं छे जो अहींया तमने एनालिटिक वाळुं जोवा मळे छे तेना उपर तमे क्लिक करशो એટલે તમને કંઈક આવું બધું જોવા મળશે। એટલે તમારે જવાનું છે જે તમને ઓડિયન્સ લખેલું જોવા મળશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને કંઈક આવું ચાર્ટ જેવું જોવા મળશે। એટલે મિત્રો જે ઘાટું બ્લુ છે તમને જોવા મળી રહ્યું છે એ તમારી ઓડિયન્સ એટલે કે તમારા સબસ્ક્રાઈબર એક્ટિવ છે। સન્ડેના તમારા સબસ્ક્રાઈબર 1 વાગ્યામાં એક્ટિવ છે અને 10 વાગ્યા સુધી તમારા સબસ્ક્રાઈબર એક્ટિવ છે। તો મિત્રો આ જે ઘાટું જે બધું છે એ તમારા સબસ્ક્રાઈબર એક્ટિવ છે। તો મિત્રો તમારે અહીંયા જઈને જોઈ લેવું કે તમારા સબસ્ક્રાઈબર ક્યારે એક્ટિવ છે ત્યારે તમારે વિડીયો અપલોડ કરી દેવો જોઈએ એટલે તમને વ્યૂ પણ વધારે મળે। तो मित्रों वीडियो तुमने केवो लाग्यो कमेंट करीने जरूर बतावजो। मळीशुं पाछा ज एक नवा विडियो साथे अने नवा टॉपिक साथे। त्यां सुधी टाटा बाय बाय खत्म।